વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં। અને વાગ્યા છે અત્યારે 8:30 અને આજે ગુરુ પૂર્ણિમા છે। તમને બધાને મોટા વડીલોને, ગુરુને, માવતરોને બધાને હાર્દિક શુભેચ્છાઓ અને મારા નમસ્કાર। તો ફ્રેન્ડ્સ, હું જાઉં છું બગદાણા। તો તમારે જે નથી આવી શકતા, જે બિચારા ચાલી નથી શકતા, એના વતી માવતર વતી હું પગે લાગી લઈશ અને મારા બગદાણા બાપા બજરંગદાસ બાપાને પ્રાર્થના કરીશ કે તમને વડીલોને બધાને સાજા કરી દે ને સાજા રહે। તો તમને બધાને ફરીથી ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ। અને ચાલીને જવાનું છે હો। તો મમ્મી શું કરે છે? મમ્મી તો હવે એક છે અહીંયા ઘણી બીજી છોકરીઓ બાઈઓ એની સાથે રહેશે। હું સાંજે આવીશ। તો ચાલો મમ્મીને મળીએ। જય સ્વામિનારાયણ। આવું છે તમારે? મમ્મી મારા બિચારા ચાલી જ નથી શકતા, જઈ નથી શકતા। ચાલી તો શું પણ બસમાં કે ગમે એમાં જઈ નથી શકતા, એટલે મમ્મી વતી હું પગે લાગી લઈશ। મારી બેન અલકા છે એના વતી હું પગે લાગી લઈશ। મારા બા છે મુંબઈ, પ્રફુલ્લા બા, એના વતી પણ હું પગે લાગી લઈશ। અને બેવને મારા બગદાણા બાપા બજરંગદાસ બાપા સાજા કરી દે અને સાજા રાખે। તો એવી આશા, એવી શુભેચ્છાથી હું મારો દિવસ આગળનો વધારું છું અને મારી સાથે રહેજો। આજે મોટી ગુરુ પૂર્ણિમા છે, આપણે એક ફૂલ તોડી લઉં અને બજરંગદાસ બાપાને ચડાવીએ। ફ્રેન્ડ્સ, મેં દીવાબત્તી કરી લીધા છે બાપાને, માતાજીને। તો તમે બધાય પગે લાગી લેજો। માતાજી સૌનું સારું કરે, સૌને સાજા રાખે, સાજા કરી દે અને સૌની રક્ષા કરે। જય માં મોમાઈમાં, જય માં બજરંગ, જય બાપા સીતારામ। તો વાલા વડીલો, પગે લાગી લીધું ને? તમે બધાય સાજા થઈ જાઓ ને સાજા કરી દેશે અને તમારા બધાની મનોકામના પૂર્ણ કરે। જય માં મોમાઈમાં, જય બજરંગદાસ બાપા। ફ્રેન્ડ્સ, હજી તો એક ગામ આવ્યું છે। નહીં, હજી તો એક ગામ નથી આવ્યું, પણ કાંઈ નહીં, બાપા સીતારામ પોગાડી દેશે। સંસ્થા જવાબદાર નથી।
કોઈ માણસ પબ્લિક હતું, દુનિયાનું પબ્લિક, કારણ કે આજે મોટી ગુરી પૂર્ણિમા હતી ને, બહુ જ. અને પ્રસાદી પણ અમે લીધી, પણ બહુ શૂટ નથી થયું કારણ કે એલાઉટ જ બહુ નહોતું. અને ત્યાં ચોરી બહુ થવા માંડી હતી, કોઈના પર્સ બી ચોરાઈ ગયા, પ્લાસ્ટિકની થેલીમાં બ્લેડથી ચીરા પાડે અને પર્સ વયું ગયું, અને એમાંથી 2-2.5 હજાર રૂપિયા વયા ગયા અને ખાલી પર્સ ફેંકી દીધું. અને બીજી એક છોકરીને ગળામાં સોનાનું કાળા દોરામાં સોનાનું લોકેટ પહેર્યું હતું, તો દોરો કાપીને લોકેટ લઈ ગયા. અને ત્રીજી કોકનો મોબાઈલ, પર્સમાં મોબાઈલ હતો તો એ પણ ચોરાઈ ગયો. એટલે મેં બહુ કંઈ શૂટ નથી મારાથી થયું, કારણ કે પર્સ સંભાળું, ફોન સંભાળું કે શું કરવું, એટલે બહુ એલાઉડ નહોતો. થોડુંક થયું છે શૂટ. બાપાના દર્શન મેં કરાવ્યા છે, તમને બધાને કરી લેજો. અને બહુ મજા આવી. હા, થોડોક થાક લાગે, પગ દુખે, પણ આવી મજા ને ઠેઠ સુધી અમે ચાલીને ગયા. તો દર્શન તમે બધા કરી લેજો ને. હા ફ્રેન્ડ્સ, અને હા ફ્રેન્ડ્સ, આજે ગુરુ પૂર્ણિમા છે, તો પહેલાં નમન કરજો આપણા માવતરને. મેં તો મારી મમ્મીને પગે લાગી લીધું છે, તમે પણ લાગજો, કારણ કે પહેલાં ગુરુ એ આપણા માવતર, આપણી માં. તો તમે દરેક પણ એમને પગે લાગજો અને એને માન દેજો. તો ફ્રેન્ડ્સ, બીજા પછી આપણા ગુરુ, જે આપણા ગુરુ હોય એને પગે લાગજો. તો આજનો દિવસ તો બહુ સારો ગયો, અને દર્શન કરી લેજો. અને આજના દિવસે માવતરને તમે આમ તો રોજ લાગવું જોઈએ પગે, પણ જે બને તો આજે લાગી લેજો. ફ્રેન્ડ્સ, બીજું તમે કાંઈ નથી લીધું. આ અન્નપૂર્ણામાનો ફોટો મારે હતો, પણ બગસરા મેં રાખ્યો છે રસોડામાં, એ હું રાજકોટ નથી લઈ આવી. તો મારે એક અન્નપૂર્ણામાનો ફોટો નહોતો, ભોળાનાથ અને અન્નપૂર્ણામાનો, કેટલો મસ્ત છે. આવ્યા છે આ 50 રૂપિયાનો. તો બસ મારે આ એક જ લેવું હતું વસ્તુ. તો કેવો છે અન્નપૂર્ણામાન ભોળાનાથનો ફોટો? સારો છે ને? મમ્મી, શેનું શાક કર્યું? બપોરનું જ છે ને આજે? ટીંડોરા બટેટાનું શાક અને રોટલી. અત્યારે તો ભાખરી છે, પણ મમ્મીએ બપોરે રોટલી કરી હતી. હું તો બગદાણા ગઈ હતી. તો ફ્રેન્ડ્સ, બગદાણા હું પહોંચી તો ગઈ. અમે અહીંયાથી 9:45 નીકળ્યા હતા ને 9:30 નીકળ્યા હતા, અને 1 વાગે કે 1:45 પહોંચી ગયા હતા. પણ બહુ ગરદી હતી, બહુ ગરદી હતી હો. ચાલવામાં તો કાંઈ વાંધો નથી આવ્યો મને, હું વહી તો ગઈ હતી, પગય નથી દુખતા. પણ હા, આટલું કોઈ આપણે ચાલીએ નહીં ને, એટલે મને પગમાં ફરફોલા થયા છે, અને એમાં ગારો ઘરી ગયો છે, તો પગ દુખે છે, ફરફોલો બહુ દુખે છે. મમ્મી કે 2 દિવસમાં મટી જશે. તો ફ્રેન્ડ્સ, મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને બધાને મારા જય સ્વામિનારાયણ. હા, એક મારે વાત કહેવી છે, પણ વિડીયો લાંબો થઈ જાય એટલે કાલે કહીશ. પાછા સાંભળજો બધાય. તો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ.